મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને। તો સવારના 9 વાગી ગયા છે ને આજ તો પ્રિસાને ને મને ને બધાને ગાંઠિયા ખાવાની ઈચ્છા થઈ હતી તો જીજુ ગાંઠિયા લેવા ગયા છે અને પ્રિસાબેને તારે જલેબી મંગાવી તો હમણાં જીજુ લઈને આવી જશે તો ફટાફટ નાસ્તો કરી લઈશ। સવારમાં જીજુ ગાંઠિયા લઈને આવી ગયા, ગાંઠિયા અને જલેબી ને, તો ચાલો નાસ્તો કરવા। તો બપોરના વાગી ગયા છે 12:15 અને અહીંયા નીચે ભેંસો ચરવા આવી ગઈ છે, જોડે જોડે બગલા છે અને અત્યારે તો બહુ તડકો નથી, વરસાદ જેવું કાંઈ વાતાવરણ નથી, પણ હવે શું થાય જોઈએ। આછો હજી તો તડકો છે। આપણે થઈ ગયા છે નાહી ધોઈને ફ્રેશ। આજે બપોરના જમવામાં પૌવા બનાવવાના છે, કેમ કે સવારે ગાંઠિયા ખાતા હતા એટલે બધાને થોડી થોડી ભૂખ છે તો પૌવા જ બનાવી નાખીએ। તો રાઈ ફૂટી ગયા, લીલો લીમડો, મરચાં, અમે તો મોટું કટિંગ રાખ્યું કેમ કે પ્રિસાને ખાવું હોય, તમારે ઝીણું લેવું હોય તો પણ લઈ શકો। ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટું, ડુંગળી થોડીક પાકી જાય પછી ટમેટું નાખો। હળદર નાખી દીધી છે। હવે ટામેટું નાખી દઉં। બટેકા નાખી દઈએ। બટેકા બાફીને રાખી દીધા હતા, તો પૌવા નાખી દીધા है, મિક્સ કરી લઈએ। પણ બના આજે બપોર પછીનું તો કંઈ કન્ટેન્ટ હતું ને એટલે કાંઈ શૂટ લીધું નથી, પણ દીદીની ચોલી પડી હતી તો અમારા ગામડે તો કાંઈ નવરાત્રિનું એટલું બધું હોય નહીં રમવાનું ને એવું, નાના નાના જે હોય એ રમતા હોય, મોટાને તો કાંઈ હોય નહીં, એટલે મેં અહીંયા જ થોડોક ચોલી પહેરી અને ફોટો અને વિડીયો શૂટ કરી લીધું, તો એ તમારી જોડે શેર કરું છું, તો પહેલાં એ જોઈ લ્યો।
આજના વિડીયોનો એન્ડ અહીં જ કરી દઈએ. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.